નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. તમારી રાશિ તમારા માટે ઘણું બધું જણાવી દેતી હોય છે. જેમ કે નામ રાશિ પરથી હોય તો વ્યક્તિના ગુણ, દોષ અને સ્વભાવનો ખ્યાલ મેળવી શકાય. આખું જીવન જે તે રાશિના મૂળ સ્વભાવ સાથે વ્યક્તિ જીવતો હોય છે. ત્યારે દૈનિક રાશિનો પણ એક અલગ જ પ્રભાવ જીવનમાં જોવા મળતો હોય છે. ઘણીવાર તમે પણ સાંભળ્યું હશે કે ગ્રહોની એનર્જી મેચ થતી નથી. ખાસ તો રાહુ મહારાજ, શનિ મહારાજ, કેતુ મહારાજ માટે આવું તમે સાંભળ્યું હશે. ત્યારે આ ગ્રહોની એનર્જી તમારી એનર્જી સાથે મેચ કેવી રીતે કરવી અને એનર્જી મેચ થઈ ગઈ એ તમને કઈ રીતે ખબર પડે, આ બધા જ સવાલોના જવાબ મેળવવા છે. તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. પંચાંગ જોઈએ એ રીતે વાત કરી, દૈનિક જીવનમાં પણ એક રાશિનો અલગ અલગ પ્રભાવ આપણને જોવા મળતો હોય છે. ત્યારે ખાસ તો એ આપની પાસેથી સમજવું છે કે દૈનિક જીવનમાં રાશિનો સ્વભાવ, રાશિના ગુણ, રાશિનો દોષ એ તમને કેવી રીતે અસર કરતો હોય છે. બે પ્રકારના જ્યોતિષને આપણે જોઈ શકીએ છીએ અંકુરભાઈ. એક છે સ્થૂળ જ્યોતિષ અને એક છે સૂક્ષ્મ જ્યોતિષ. સામાન્ય અમુક વસ્તુઓ આપણને ચગળવી સારી લાગે, ખાવી સારી લાગે, પણ એની અંદર કોઈ આપણને એનર્જી ના મળે. અને અમુક વસ્તુઓ એક જ ચમચી પીએ પણ એ દવા આપણને અસર કરતી હોય છે આખા શરીરની અંદર. એ જ પ્રમાણે આ રાશિના પ્રભાવની જો વાતો આપણે કરીએ સૂક્ષ્મ દ્રષ્ટિએ, તો પ્રથમ તો એ જાણવું પડશે કે રાશિ શું છે. ઘણી વખત સૌરાષ્ટ્રમાં જાઓ એટલે શું કહે છે કે આ માલ રાશિ છે, એટલે એ રાશિની વાત નથી કરવી જે રાશિ છે. ઘણા નથી કહેતા કે ભાઈ મારે કયો નંગ પહેરવો. ત્યારે ઘણા અમુક લોકો કહેતા હોય છે ભાઈ તું એક સ્વયં નંગ છે, તારે નંગ પહેરવાની ક્યાં જરૂર છે, જેના ઉછીના લીધા એના પાછા જલ્દી આપી દે ને તો બધા ગ્રહો તને અનુકૂળ થઈ જશે. આવી વાતો દૈનિક આપણે જોતો આ સ્થૂળ જ્યોતિષ છે મિત્રો, જે આપણા જીવનની અંદર વણાયેલું છે ક્યાંક ને ક્યાંક. મંગળનો આ હોરા છે, સૂર્યનો આ હોરા છે, ચંદ્રનો આ હોરા છે. એ પ્રમાણે આપણે આપણા જીવનને આ સારું કામ કરવું, ખરાબ કામ કરવું અથવા તો કામમાં ક્યાં અટકવું એ આપણને ખબર પડતી હોય છે. 12 રાશિ તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. 12 રાશિના જાતકોનો પાછો અલગ અલગ સ્વભાવ કઈ રીતે થાય. મેષ રાશિવાળા, સિંહ રાશિવાળા અને ધન રાશિવાળા એક જ વિચારોવાળા શા માટે હોઈ શકે છે? અને આ 3 રાશિઓમાં નવપંચમ યોગ કેમ થાય છે? તો આ વસ્તુ એ જ્યોતિષના સૂક્ષ્મ ગણિતની વાત છે, કાલ ગણનાની વાત છે. કે તમે જો જોઈ શકો છો, ઘણા લોકો એમ કહે છે કે અમે જ્યોતિષને નથી માનતા, તો સ્વાભાવિક છે કે ન માનવું એ તમારી પોતાની વૃત્તિ છે. શું કામ કે તમને ખબર નથી એની અંદર શું છે. ઘણા દવાખાનામાં દાખલ કર્યા પછી એમ કે ભાઈ મને તો 4 બાટલા ચડાયા, એવું કે ને, હાજો થઈ ગયો કે હા પણ ડોક્ટરે 4 બાટલા ચડાયા. એટલે 4 બાટલાની અંદર રહેલું પાણી તમારા શરીરની અંદર ગયું કે પાણીની અંદર ડોક્ટરે જે દવા ઉમેરી હતી, ઇન્જેક્શનો ઉમેરતા, ઇન્જેક્શન તમારા શરીરમાં ગયા જેના કારણે તમારો રોગ મળ્યો. તમને બાટલા દેખાય, ડોક્ટરને ઇન્જેક્શન દેખાય કે આમાં કયા કયા પ્રકારના અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનને ભરવાથી આને સારું થશે, કયા પ્રકારનો રોગ છે. જ્યોતિષની વાત આ છે મિત્રો. અને એમાં 5 પ્રકારે આપણે જોઈ શકીએ છીએ શરીરના તત્વોમાં: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ. આપણે નાના બાળકો કોઈ જગ્યાએ દાઝ્યા નથી, નાના બાળકોએ કોઈ જગ્યાએ કોઈ અગ્નિનો સ્પર્શ કર્યો નથી, પણ છતાં એ નાનું બાળક અગ્નિની પાસે જશે એટલે તરત પાછું આવી જશે. એને ખબર છે કે અગ્નિથી દજાય છે. બરાબર છે. શિયાળાની અંદર આ ઋતુમાં જયારે વધારે ઠંડી પડતી હોય ત્યારે મોટા ભાગે લોકો બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે, કારણ કે શરદી થઈ જશે. એને થઈ નથી પણ છતાં અનુભવ છે એને ક્યાંક ને ક્યાંક કયા જન્મનો ખબર નહીં. એ જ પ્રમાણે જન્મ જન્માંતર પ્રમાણે જયારે આપણે આપણા ભાગ્યને લઈને આવ્યા છીએ, એ ભાગ્યને ભોગવવા માટે અમુકને અમુક રાશિ જ આવે. ઘણા લોકો એમ કે અમારે સિઝર કરવાનું છે તો આ તારીખો ડોક્ટરે કીધી છે કે આ તારીખમાંથી સારામાં સારી તારીખ અમને આપો. ત્યારે આપણને એમ થાય કે આ વિધાતાની સાથે આ કમ્પેર કરી રહ્યા છે પોતાની જાતને. અને પછી જયારે તારીખ જયારે આપી હોય તારીખ તો આવે જ નહીં. પછી એ વસ્તુ સમજી લેજો, કારણ કે ભાગ્યમ ફલતી સર્વત્ર વિદ્યાન જ પૌરુષમ. પુરુષાર્થને વિદ્યા કામ ના આવે, કામ ભાગ્ય આવે. અને એ જ પ્રમાણેની રાશિ નક્કી થાય. તો આ રાશિની અંદર શરીરના તમારા 5 તત્વો છે. 5 તત્વોની અંદર 5 તત્વોના પ્રકારે અલગ અલગ રાશિ જોવા મળશે. હવે મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીની અંદર 4 તત્વ અમે ઉમેરાય. એમાં એક તત્વ છે અગ્નિ તત્વ છે. તો અગ્નિ તત્વવાળા રાશિનો સ્વભાવ એ થોડો એગ્રેસિવ હોય. અગ્નિ તત્વવાળા જે છે એ થોડાક પ્રભાવી હોય. અગ્નિ તત્વની રાશિવાળા અગ્રેસર હોય, કામ કરવામાં હંમેશા નબળાઈ ના હોય એનામાં.
અને ખૂબ સક્રિય રીતે આગળ વધી શકતા હોય છે. હા, એને કોઈ છંછેડે નહીં તો અગ્નિને કોઈ છંછેડાય નહીં તો સારામાં સારું પકવે, પણ વારંવાર તમે ચૂલામાં હાંટીકડા નાખ્યા કરો તો એ હાંટીકડું જો બીજે અડી જાય તો બીજે ભડકા કરે. બરાબર, એ જ રીતે અહીંયા મેષ રાશિ હોય, સિંહ રાશિ હોય કે ધન રાશિ હોય તો આ 3 રાશિ એ અગ્નિ તત્વની રાશિ છે. તો તત્વ પ્રમાણે આ વસ્તુ જોવાય છે, એના સ્વભાવને એના પ્રભાવને આપણે રાશિની દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ મિત્રો. હવે બીજી વાત તમને કહું, આ સૂક્ષ્મ ગણિતની વાત છે, આ સ્થૂળ ગણિતની વાત નથી. વર્તમાન સમયે તમે કોઈ પણ પ્રકારે મંત્ર જ્યારે બોલતા હોય ત્યારે મંત્રની અંદર એનો કયો છંદ છે, મંત્રના કયા ઋષિ છે, મંત્ર કેવી રીતે નિર્માણ થયો એની આપણને ખબર હોવી જોઈએ. હું તમે જયારે સવારમાં એમ કહે છે કે હું શું કરો છો કે પ્રાણાયામ કરીએ છીએ, બરાબર છે. ઘણા લોકો પ્રાણાયામને યોગ કહે છે કે અમે યોગ કરીએ છીએ, પણ યોગ કરતી વખતે પ્રાણાયામ જયારે તમે કરો છો ત્યારે પ્રાણાયામમાં કયો મંત્રનો ઉપયોગ કરો છો તો કે ગાયત્રી મંત્રનો ઉપયોગ કરો છો. તો એ ગાયત્રી મંત્ર ક્યાંથી આવ્યો? તો પ્રણવશ્ય પર બ્રહ્મર્ષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી છંદ વિહારતી નામ, આ 7 એના ઋષિ છે, બરાબર. તો ભરદ્વાજ જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, વશિષ્ઠ, કશ્યપ, તો આ બધા ઋષિઓને તો પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા દેવતા ગાયત્રી છંદ સપ્તાનામ વિહારતીનામ વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ ગૌતમ વશિષ્ઠ કશ્યપ ઋષય અગ્નિ વાયુ સૂર્યા દેવતા. આના દેવતાઓ કયા કયા? તો આ ઈ પ્રાણાયામ તમે કરી રહ્યા છો. સામાન્ય રીતે હું તમે ગમે ત્યાંથી ગમે તે મંત્ર પકડી લાવીને કોઈને આપી દઈએ, અને અત્યારે તમને કહું ભયનું સામ્રાજ્ય છે. ભય બિન પ્રીત ન હોય ગુસાઈ, કદાચ રામચરિતમાં લખ્યો છે. અત્યારે તમે જેટલા કોઈને ડરાવો ને એટલા તમે વિદ્વાન. આનું થવા વાળું સંતાન વિકલાંગ થશે, માટે આના લગ્ન ના કરાય. આના ઘરમાં પ્રવેશ કર્યા પછી તમારું ઘરનું ખેદાન મેદાન થઈ જશે, માટે આના લગ્ન ન કરાય. આ તમારા ઘરમાં પ્રવેશ કરશે પછી બધું છિન્ન ભિન્ન કરી નાખશે, ભાઈનું ભાગ્ય ઘડતર જે થવું જોઈએ નહીં થાય. આવા વિચારો સાથે એક તો વિચાર તમે કરો 38 વર્ષ થઈ ગયા હોય, છોકરીના 32-34 વર્ષ થઈ ગયા હોય, બેના લગ્નનું પરિણામ મંડાણ થતું હોય, ગ્રહના ગુણાંક મળતા હોય, બધી જ વસ્તુઓ પરફેક્ટ હોય, પણ અંદરથી ક્યાંથી આ હોધી લાવે ખબર નહીં. એને ખબર છે કે જો ભય નહીં હોય તો આ વ્યક્તિ મને માનશે નહીં, અને મને માનશે નહીં તો મારે જે કરવું છે કે એટલે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાને સંતોષવા માટે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર નથી. જ્યોતિષ શાસ્ત્ર ગહન ગતિનું શાસ્ત્ર છે, અને એટલા માટે કે જ્યોતિષમ અયનમ શુદ્ધમ. તમને ખબર છે કે આકાશની આપણી જે પરિકલ્પના જે કરી છે ને એ આપણે પૃથ્વી ગોળ છે, 360 અંશે વહેંચાયેલું છે, જેને આપણે ભવચક્ર કહીએ છીએ. 360 અંશની અંદર તમે 120 વત્તા 120 વત્તા 120 3 ભાગ પાડી દો તો તમને 3 પોઈન્ટ જોવા મળશે, જેને તૃતીયાંશ કહેવામાં આવે છે. તૃતીયાંશમાં એક ભાગમાં મેષ રાશિ આવે, એક ભાગમાં સિંહ રાશિ આવે, અને એક ભાગમાં ધન રાશિ આવે. માટે જ જ્યોતિષશાસ્ત્રમાં એવું લખવામાં આવેલું છે કે પ્રથમ ભાવ છે એના કરતા 5મો ભાવ બળવાન બને, અને 5મા ભાવ કરતા 9મો ભાવ બળવાન બને. આ તો જે જ્યોતિષ જાણતા હોય, જ્યોતિષ શીખેલા હોય, જ્યોતિષ વિદ્વત્તાની દ્રષ્ટિએ જેને કહેવાય કે પૈસા કમાવા માટે નહીં, પણ એક જ્ઞાનની દ્રષ્ટિએ જયારે આ જ્યોતિષના પ્રકાશનો જે મહિમા જાણતા હોય એને આ વસ્તુની ખબર પડે. એ તમને જો કે ભાઈ આ વસ્તુ, તમે એક જ વસ્તુ વિચાર કરો, સૂર્યને તો શું કે સૂર્યની વીંટી પહેરો, રવિવાર કરો, પૂજા કરો, બધું કહે ને, પણ તમને ખબર છે કયા કયા નક્ષત્રમાં સૂર્યનો પ્રભાવ તમને જોવા મળે? તો કૃતિકા નક્ષત્રને તમે જોઈ લો, ત્રીજું નક્ષત્ર છે કૃતિકા. તો કૃતિકા નક્ષત્રનો સ્વામી કોણ છે? તો કે સૂર્ય છે. એ જ પ્રમાણે તમે જુઓ આગળ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી કોણ છે? તો કે સૂર્ય છે. એથી તમે જાઓ આગળ ઉત્તરાષાઢા, તો ઉત્તરાષાઢા નક્ષત્રનો સ્વામી. 27 નક્ષત્ર જેને ખબર નથી હોતી, અને એવા ઘણા બધા જ્યોતિષીઓ મેં જોયા. બોલો, હવે વિચાર કરો કે જેને કક્કો બારખડી નથી એ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક છે, બરોબર છે. તો આ બધી વસ્તુ આપણને જોવા. પછી મનની વાત ઘડે કે 5 મરચા લ્યો, એની અંદર લીંબુ બાંધો, ઉપર 3 લવિંગ નાખો, અને બધું ભેગું કરીને લાલ કપડા મૂકી તિજોરી મૂકી દો, તમે ધનપતિ થઈ જાઓ. ક્યાંથી ધનપતિ થવાય? 3 પેઢી પર તો ખાવાના વાંધા હતા, ધન પેઢી થવાય ક્યાંથી? પણ મૂળ વસ્તુ શું છે કે તમને સારું ચટપટું ગમે છે, અને બીજું ભય થાય છે કે હાલું આમ નહીં કરીએ ને આમ થશે તો આ ભય માણસને હંમેશા વ્યથિત કરે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર એ દ્રષ્ટિનું કામ કરે છે. તો મિત્રો આ દ્રષ્ટિનો વિચાર કરીએ તો એમાં 5 તત્વોનો વિચાર કરીએ, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને છેવટે આકાશ છે. પણ 4 તત્વોનો વિચાર કરીએ તો મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ અને કર્ક રાશિ. તમે તમારી રીતે જ્યોતિષી બની જાઓ ને. એક અગ્નિ તત્વ છે, એક પૃથ્વી તત્વ છે, એક વાયુ તત્વ છે, એક જળ તત્વ છે. આ 4 તત્વની રાશિ જો બુધ જેવા વ્યક્તિ હોય ને, કન્યા રાશિ જેની હોય કે જેની રાશિ સમજો કે મિથુન હોય, તો આ બુધ તત્વની રાશિ છે, પણ એક મૂળ ત્રિકોણ છે. તો એનો મતલબ આ લોકો બોલવામાં આપણે ગુજરાતી હું વાયડો છે નીકળો, આ મોટા ભાગે સ્પષ્ટીકરણ વાળા માણસો તમને જોવા મળે. જે હોય એ ચોખ્ખું કહી દે તમને, કારણ કે એનો વિચાર સીધો બુદ્ધિ સાથે ગળાયેલો હોય, જ્ઞાન તંતુઓ સાથે. અને એટલા માટે જ કહેવાય છે કે બીજા સ્થાનની અંદર જયારે પણ બુધ રાહુ સાથે પડ્યો હોય ને ત્યારે વિદ્યાર્થી અભ્યાસમાં નબળો બને, કારણ કે જ્ઞાન તંતુઓ એની પાસે શિથિલ છે, જેના કારણે અભ્યાસમાં યાદ નથી રહેતું. ભાગ્યસ્થાનનો માલિક, જેને કે ઉચ્ચતર અભ્યાસ સ્થાનનો માલિક, જયારે 11મા સ્થાનમાં બેઠો હોય, 3જા સ્થાનમાં કે 6ઠ્ઠા સ્થાનમાં બેઠો હોય, ત્યારે એ બાળક ભણવામાં કાયમ તમને ધીમો જ લાગે.
ગમે એટલું કરો છો તો પરિણામ ના મળે. હવે લગ્નની જ વાત તમે કરી લો ને, તમે જયારે પ્રશ્ન કરતા હોય ત્યારે હું શું કહું છું કે વૃશ્ચિક રાશિનો શનિ છે, લગ્ન જીવનમાં તકલીફ આપશે. સિંહ રાશિનો સૂર્ય છે, ગુરુ છે, તકલીફ આપ કયું કહું છું ને હું તમને બધાને. પછી એનો નિયમ બતાવું છું કે આ રીતે કરો તો એની સફળતા તમને પ્રાપ્ત થાય. પણ ઘણા બધા વ્યક્તિઓ પાછા એવા હોય કે ભાઈ એ તો અમે કરી નાખ્યું છે. હવે સામાન્ય રીતે માથાની ગોળી લેવા જવાની હોય અને 7-8 ગોળીઓ આપણે લઈ લીધી હોય અને ઘરવાળા ફોન કરે કે મને માથું 2 દિવસથી બહુ દુખે છે, મેં તમને કીધું હતું કે માથાની ગોળી લેતા આવજો, તમે લાવ્યા? ત્યાં શું કે ના ના બધી જ ગોળીઓ હું લાવ્યો. બધી ગોળીઓની વાત નથી કરવાની, માથાની ગોળીની વાત કરવાની છે. આ ઘરવાળાને માથું દુખે છે. બસ એ જ પ્રમાણે જ્યોતિષીય કાલગણનાની અંદર મિત્રો 360 અંશના આકાશને તમે વહેંચો છો 27 નક્ષત્રના આધારે. અને 27 નક્ષત્રની આધારે પાછું તમને કહું કે 18 નક્ષત્રો એવા છે કે જેમાં એક પણ ચરણ ક્યાંય બહાર નથી જતું. કારણ કે 18 તમે 27 નક્ષત્ર ગણો ને તો વત્તા એક અભિજીત એટલે 28 નક્ષત્ર થાય. અને એક નક્ષત્રના 4 ચરણ આપણે માળા કરીએ ને એ 108 મણકાની કરીએ છીએ. એનું મૂળ કારણ આ છે કે આ નક્ષત્રની સંજ્ઞા સાથે આ વસ્તુ જોડાયેલી છે મિત્રો. પણ 7 નક્ષત્ર 9 નક્ષત્રો એવા છે કે જેના ચરણો વહેંચાઈ ગયેલા છે. આ નક્ષત્રો જેના ચરણો જેને વહેંચાઈ ગયેલા ખબર હોય એ જ્યોતિષને સારી રીતે જાણી શકે અને તમે આમ જે કહેવાય ને કે પરફેક્ટ તમને જજમેન્ટ આપી શકે. પણ એના માટે તમારી જન્મકુંડળી પરફેક્ટ હોવી જોઈએ, સમય સારો હોય, વ્યવસ્થિત હોવો જોઈએ. જેને કહેવાય ને આડોળો નહીં કે 10 થી 11 મારો જન્મ થયો, બપોરે થયો, ખબરમાં થયો, ભરભાકરે થયો કે રોઢાટાણે થયો, એવું નહીં. પરફેક્ટ તમારો સમય હોય તો મિત્રો જ્યોતિષ તો આજ પણ આપના માટે જોવાની દ્રષ્ટિનું કામ કરે છે. બાકી તો આંધળો સસરો ને સરકેટ વહુ કથા સાંભળવા ચાલ્યા છો, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ગયું અને ઊંડો કૂવો ફૂટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. જય ગણેશ. બિલકુલ.